આપણે યુટ્યુબના જે શું કહેવાય મેન આપણે છે ને પ્રેરણા એને મળશું આવા દીધું કે ટાઈમ ન મળે નીકળી જાવ અમે 15 થી 20 મિનિટ ઊભા કે ના ભરતભાઈને આજે મળીને જ જાવ અમે જોઈશું કે અમને ભરતભાઈને આજે ફાઇનલી મળી ગયા છે એની ગાડી અમને મળી ગઈ છે બરાબર જોવા રહી ભરત આહિર 63 53 એટલે કે આપણે મોટા યુટ્યુબરના આજે પહેલી વાર મળવાના છીએ આપણે ખુશીનો કોઈ આજે પાર નથી બરાબર પહેલી વાર આપણે મોટા યુટ્યુબરને મળવા અમે ખાલી સ્ટોરી જોઈને આવ્યા હતા કે ભરતભાઈ અમને મળી જાય પણ અમે કેટલી વાર ટ્રાય કરી કે પણ અમને અમારો ટાઈમિંગ એવો હતો કે અમને નહોતા મળતા અને અત્યારે ભરતભાઈ છે ને ભાઈ દર્શન કરવા ગયા છે બરાબર કે અત્યારે ગાડી મૂકીને ગયા તમને પ્રૂફ દેખાડ દઉં કે ભરતભાઈની જ ગાડી છે આ ભરતભાઈની જો આ યુટ્યુબ ઇન્ફ્લુએન્સર 63 પણ આપણા ભરતભાઈ આહિર એટલે કે સૌરાષ્ટ્રના સૌથી બેસ્ટ વ્લોગર અને મોટા વ્લોગર જે નામના વાળા છે બરાબર આપણું એક એવું સપનું હતું કે ભાઈ એને મળવું હતું આપણે અને મારી ભેગો ફોન પણ નહોતો અને હું ઘરે ફોન લેવા ગયો સારું છે કે ગયા નહીં દર્શન કરવા ગયા છે તો અમે કેટલી વાર એને મળવાની ટ્રાય કરી ઘણું કર્યું કે અમે મળી ના શક્યા તો અમે આજે અમને દ્વારકાધીશને એવી તો કહી છે કે એવા આશીર્વાદ છે કે અમે આજ ભરતભાઈ આહિરને મળશું પહેલી વાર અને ફોટો પણ બનાવશું તો તમે જોતા રહેજો અમારો વ્લોગ કારણ કે ભરતભાઈ આહિર સૌરાષ્ટ્રના મોટા યુટ્યુબર અમારું એક શું કહેવાય આમ બોલો કે જેને અમે જોઈને કંઈક શીખ્યા છીએ એટલે વ્લોગ ચાલુ કરવાનો મેન અમારો યોલો હોય ને મેન કે અમારા વ્લોગ બનાવવા છે એનું અમને જે બધી પ્રેરણા મળતી હોય ને એ ભરતભાઈ છે એટલે ભરતભાઈને દિલથી સલ્યુટ છે ભરતભાઈને પહેલી વાર મળવાના છે જોતા રહેજો તમે ભરતભાઈ આહિર આવી ગયા છે અત્યારના અને આપણે મળવાના છીએ ફાઇનલી કે આપણો ટાઈમ આવી ગયો ભરતભાઈ મળવાના બરાબર ભરતભાઈ આહિર આવે છે આપણે પાસે જોઈ લેજો આપણે આ એની ગાડી આવી ગઈ છે ભાઈ આપણે હવે મળશું અને ફાઇનલી એને કે આપણે યુટ્યુબના જે શું કહેવાય મેન આપણે છે ને પ્રેરણા એને મળશું આપણે ફાઇનલી આવા દીધું બરાબર આ ભરતભાઈ આવે જેકભાઈ ભેગા છે આપણા અને ટૂંકમાં એને સગા છે બરાબર સેલિબ્રિટી વાટી આવે છે બરાબર આપણે એને મળી લઈએ પહેલી વાર આપણે મળવાના છીએ ભરતભાઈ બિગ સબસ્ક્રાઈબર બિગ ફેન તમને પહેલી વાર મળ્યા હો બાકી અમે તમારા માટે આમ અમારી પ્રેરણા છે અમે બ્લોગ બનાવી છીએ અહીંયા દ્વારકામાંથી જઈને તમે અમારી પ્રેરણા છો કે અમે તમે પહેલી વાર મળ્યા હા તમારા બધા બ્લોગ જોઈએ અમે સતત તમે જેટલી 8 થી 10 વાર તમે જે સ્ટોરી મૂકીને દરેક વાર અમે તમને મળવા આવ્યા છે પણ અમારે શું થાય કે ટાઈમ ન મળે નીકળી જાવ અમે 15 થી 20 મિનિટ ઊભા કે ના ભરતભાઈને આજે મળીને જ જાવ છેલ્લી મોટા સેલિબ્રિટીને અમે મળ્યા કે અમે પ્રેરણા છે અમારી વયા ગયા હોય પેટ્રોલ બારી મેં કીધું કદાચ જાય તો ડાયરેક્ટ ગાડી દેખાડી 15 થી 20 મિનિટ ઉભા ભરતભાઈને આપણે ભાઈ પહેલી વાર મળી લીધું છે કે આપણી જે યુટ્યુબ માટે જે આપણી પ્રેરણા હતી હવે આપણે કાંઈ વાંધો નહીં મળી લે ફોટા બોટા પાડી લે પછી આપણે વિડીયોમાં આગળ મળીએ ફાઇનલી ભાઈ અમે ભરતભાઈ અને એસકેભાઈને મળી અને નીકળી ગયા છીએ અને ભરતભાઈ પોતે પણ નીકળી રહ્યા છે જો આ એની ગાડી છે હવે એ પણ દ્વારકા મૂકી અને જઈ રહ્યા છે તો આપણા એસકેભાઈ જો આ રહ્યા વ્લોગ બનાવી છે બરાબર આપણે એસકેભાઈ ભરતભાઈ આગળ ફોટા પડાવી લીધા છે બરાબર અને જો આ એસકેભાઈ આપણા વ્લોગ બનાવે છે આપણા અને ભરતભાઈ અત્યારે થારમાં બેસી ગયા છે એ પણ એસકેભાઈ પણ જાય છે જો આ રહ્યા 63 ભગવાન કરે પણ આપણે એક દિવસ આમની જેમ બની શકીએ અને દ્વારકાધીશને એવા આશીર્વાદ કે આપણે પણ એક દિવસ અહીંયા પહોંચી જશું એવા અમને એને શુભકામનાઓ આપી છે કાંઈ વાંધો નહીં આપણે પણ આગળ વધશું એને અમને શીખવાડ્યું કે ના તમે બસ મહેનત કરતા રહ્યો અને આગળ વધતા રહ્યો તો આ ભરતભાઈને આપણે મળવાની પહેલી મિટિંગ હતી હવે બરાબર આજ પછી અમે કીધું કે અમે તમારી બીજી વાર પણ અમે ઘણી વાર તમારી મુલાકાત અમે આવશું ભરતભાઈ કીધું ચોક્કસ કંઈ વાંધો નહીં અને બિગ શાઉટ આઉટ ભરત આહિર ભરતભાઈ અત્યારે જાય છે અને અમે પણ નીકળી ગયા છીએ બરાબર તો હવે એ પણ એની જગ્યાએ જાય છે અને અમે પણ જાય છીએ આપણે મળીએ આજે તમે જરૂરથી જોજો કે જેનાથી તમને પણ કંઈક શીખવા મળે અને અમે તો દ્વારકા આવી થઈ આવી થઈ મળીએ છીએ બરાબર કાંઈ વાંધો નહીં ભરતભાઈ આવીએ તમને તો બિગ શાઉટ આઉટ અને આપણે જઈ મળશું તો આપણે એક ક્લિપ બનાવશું બરાબર છે જો આ લોકો તે જાય છે અમે એની વાસે નથી જતા પણ અમારો રસ્તો જ છે એટલે થોડુંક અમારે એ બાજુ જ જવું પડે છે કારણ કે દ્વારકામાં જઈ છીએ દ્વારકા જ અમારું મેન ગામનું છે ભરતભાઈ લીવર માર્યું છે હવે અમે ઘરે જઈએ એ પણ તો આજે ભાઈ બીજો દી ઉગી ગયો હોય અને આ ચશ્મા કેવા લાગી જોઈ લે આમ જરીક નંબર વાળા હે અમારા ભાઈને સારા લાગે કે ન લાગે જો જરીક કમેન્ટ કરીને નીચે કહી દેજો અને આજે આપણે બાથરૂમમાં છે ને ભાઈ ગીઝર ફિટ કરાવવાનું છે આજે એટલે નવા ગીઝર નખાવાની હવે ઓલા શું કહેવાય હરિયા ગરમ કરીને થાકી ગયા મેં તો ગીઝર નખી લે રોપણા કઈ નથી
હજી ઉપરના બાથરૂમમાં થાય છે કામ ચાલુ છે અને આ બાથરૂમમાં નીચેનું આપણું બાથરૂમમાં કામ ચાલુ છે એટલે જો ગીઝર લાગી જાય ને પછી આપણે એને દેખાડું તમને કે કેવો મસ્ત ને ગીઝર લઈએ તમારો ભાઈ આમ અસલ એક નંબર આમ. હા તો આપણે ભાઈ એસકે ભાઈ શું ઓલા જેકભાઈના બ્લોગમાં આવી ગયા છે. જો તમને એની ક્લિપ બતાવો એના બ્લોગમાં આપણે છીએ. જો યાર આપણે ઊંડા પડી ગયા અહીંયા. યાર અમારો ભાઈ બન ના તમારો ભાઈ યાર ઊભો યાર તમારો ભાઈ ઊભો આપણે ભાઈના વ્લોગમાં આવી ગઈ. જો તમે જેકભાઈને ઓળખતા હશો તો એના વ્લોગમાં તમે મને જોઈ શકશો અને જેકભાઈના વ્લોગમાં હું આવ્યો છું બરાબર. તો આપણા માટે ગર્વની વાત છે અને આપણે વ્લોગ બનાવતા હતા ને એટલે એ વ્લોગ આપણો હામો ન બનાવી ને તો એ આપણે વિડીયોમાં લઈ શકત. તો આપણે હામો વ્લોગ બનાવતા હતા ને એટલે એને ન લીધું બરાબર કારણ કે કોપીરાઇટ આવી જાય અને વિડીયો મેચ થઈ જાય ને તો મારું તો નુકસાન નહીં જાય ભાઈ. તો મોટા વ્લોગ જ એનું નુકસાન થઈ જાય. તો હવે આપણે કાંઈ નહીં બાકડે આપણે દુકાન સંભાળીને બેઠા છીએ. જો અહીંયા આપણા કરણભાઈ બરાબર. સબસ્ક્રાઇબ કરવાનું કહી દો બધાને. સબસ્ક્રાઇબ કરી નાખો બરાબર સબસ્ક્રાઇબ કરી નાખજો ને આપણે દુકાને આવી ગયા અહીં થોડું ઘણું નાસ્તો પાણી કરી લીધો. જો આ દુકાનનો માલિક આવી ગયો અમારો. હાય કરી દો ભાઈ. સબસ્ક્રાઇબ કરવાનું કહી દે ભાઈ બધાને. નથી કરતા કોઈ. આ મને નથી લાગતું કોઈ કરે. મૂંઝાઈ ગયો હવે ના બોલાય વિડીયામાં. આપણા વિડીયામાં કોઈ એમ થોડું કાંઈ બોલી જાય. આ જો આનું જ મોઢું જોઈ લે તમે. આજનો વ્લોગ વિડીયો ભાઈ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ભરતભાઈને આપણે મળ્યા આપણે મોટી મુલાકાત હતી બરાબર. આજનો વ્લોગ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરતા જજો અને કોમેન્ટ મારતા જજો એકાદી. સબસ્ક્રાઇબ કરી દેજો મોટા ભાઈ. હા થેન્ક યુ.